આપ બધાને ખબર છે કે વસંતભાઈને હું નથી માનતો કે નાનામાં નાનો વેપારી કે મોટો વેપારી, બધા એને બહુ રિસ્પેક્ટ આપતા હતા અને એ બધાનું સાંભળતા હતા અને ઓલવેઝ એમને અમે હસતા જ જોયા છે. એ કોઈ પણ દિવસ સિરિયસ હોતા જ નહીં. અને આવી વ્યક્તિ જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી ચાલી જાય છે તો એ મોટી ખોટ છે. અને આવી ઇન્ડસ્ટ્રીમાંથી આવા ઓછા માણસો છે કે જે માણસો નાનામાં નાના વેપારીને પણ હેલ્પ કરતા હતા. મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના ઇલેક્શનમાં પણ સવારથી સાંજ સુધી એ બેસતા હતા અને બધાને કહેતા હતા કે ભાઈ તમે ડિસિપ્લિન રાખો, કારણ કે મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનમાં ડિસિપ્લિન નથી અને લોકોની વર્તન બરાબર હોતું નથી. અને ઓલવેઝ બધાને કહેતા હતા કે તમે લોકો આ પ્રમાણે નાના વેપારીમાંથી લગભગ ઘણા લોકો મોટા વેપારી થયા છે અને મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનને ઓલવેઝ એ રિસ્પેક્ટ આપતા હતા. એવી વ્યક્તિ અચાનક આપની વચ્ચેથી ચાલી જાય એ દુઃખની વાત છે. મને પણ એ છેલ્લા 15-20 દિવસમાં મળેલા, પણ આવી કોઈ સ્વપ્નમાં બી ખ્યાલ નહોતો કે આ માણસ આટલો જલ્દી ચાલી જશે. એમની પૂરી ફેમિલીને જે આ દુઃખ આવી પડ્યું છે એમને ભગવાન બધા હિંમત આપે અને આ જે પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આટલી મોટી ગ્રોથ પડી છે, હું નથી માનતો કે કંઈ કોઈ પૂરી થઈ શકે. થેન્ક યુ.